જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં? આપણે પણ મજામાં જ છીએ. અને આજે આપણે છે ને ભેંસ વીણી ગઈ છે ફાઇનલી. કાઢેલી બીજું વેતર વિયાણી છે, એ પણ તમને હું આગળ દેખાડી દઈશ. તો ફાઇનલી આપણે ભેંસ છે ને વિયાણી છે. અત્યારે બપોરના 12:30 વાગી ગયા છે. તો અત્યારે પાડેડા ચાટે છે. કેવો લાગે છે પાડેડું? આ છે નાનકડું પાડો જે આવ્યો છે ભગરો. પછી કેનામાંથી ગયો છે ને હું તમને આગળ વિડીયોમાં દેખાડીશ કે શું કારણથી આ ભગરો આવ્યો છે. તો આપણે ફાઇનલી ભેં વિયાણી છે અને ડિફરન્ટ પાડેડો આવી ગયો છે. કેમ કે ફોલ્ડર બીજો હતો, ડાઉનલોડ બીજો થઈ ગયો છે. પાડાનો ઉપર ચાંદલો આવ્યો છે, ભેન ઉપર ચાંદલો છે નહીં. હવે એમાં થાય એ છે, આને ચાંદલો ના આવ્યો. એકે ભેહુંને ચાંદલા આવ્યો નથી. પેલો પાડો આવ્યો ચાંદલાવાળો મોટો. એનું હું કારણ તમને કહી દઉં અત્યારે જ. તો અત્યારે બધા જ આપણી ભેહું ખાઈ છે. એ ચાંદલો ભેને કેવી રીતે આવ્યો છે ને એ હું તમને આગળ દેખાડી દઉં હમણાં. અને આવું સાચું પડે છે. પેલા વાછડા છોડી નાખી વારક દોરી. પાછી ચાંદલો આવ્યો છે ને એ આ ભેને લીધે. હા, જો કે પાડો દે છે આને ચાંદલો છે, મોટો ચાંદલો છે. હવે આનો ચાંદલો આવ્યો છે એનું કારણ એક એ છે કે આપણી ભેં અહીંયા થતી હોય કે ગમે એ છૂટી થતી હોય, જ્યારે થાય નહીં ત્યારે એની ભેંસની સામે ગમે એવી ભેંસ સામે ઊભી હોય ને એટલે થોડુંક એનું પ્રભાવ દેખાડી દઈએ કે રિઝલ્ટ પડે ને એના ઉપર થોડુંક જાય. હવે આનું કારણ શું છે એ તમને ખબર છે? આપણે ગમે તે હમણાં ઓલી ભેંસ ફરતી હોય ચાંદરી નાનકડી અને સામે આ ઊભી હોય ને તો આના જેવું પાડેડું પાછું એનામાં આવે. એમાં એવું થઈ ગયા કે ભેં આપણી છે આખી કાળી, ખાલી પૂછ જ દોરું. પાડો આખો કાળો, ખાલી પૂછ જ દોરું છે એનું. અને એનું રિઝલ્ટ પડ્યું છે ભગરું. ભગરી ભેં આપણે છે એને પાડો ભગરો નહોતો. આ રે પાડો જોઈ લો, જ્યાં ચાંદલો દેખાય નહીં. એટલે આવું બની શકે. આને આપણે બીજદાન કર્યું હતું ને એમાં પણ રિઝલ્ટ આવ્યું હતું ભગરું. કેમ કે એની સામે આપણે બાંધી હતી ભૂરી ખડેલી, જો આ રે ટીલાવાળી. આને એટલે ચાંદલો છે. જોકે આ તો આપણે બાપને હતો એટલે એના લીધે આવ્યો છે. અને એના કારણે છે ને પાડેડું ભગરું આવે. ત્યાં આ ભેંસ હોય ત્યાં આ ભૂરી ભેં હોય, બેમાંથી એક. ચાંદલાને જોઈ છે ને તો અત્યારે કાયદેસર ને દિલ જેવો લાગે છે. હવે તો આનું વિખાઈ ગયું દિલ જેવું, થતું નથી હરખું. અને વાર હડખા થઈ જાય એટલે દિલ જેવું ચાંદલો થાય. તો એના માથે પાડેડું પડ્યું છે. એ ડિફરન્સ પડી જ જાય ગમે તે માલમાં. કેમ કે આપણી ભેં આડી હોય તો કંઈ નક્કી ન હોય. પાડેડું આવ્યું છે ને આના માથે ગયું છે આવું. એટલે હવે ચાંદલું એક છે એટલે આના ઉપર જ લેખવાનું. નવ ચાંદરું હોય ને તો ઓલી બેમાં ગમે એક હોત. તો પાડો છે ને ત્યારે ભાગવાનું કરે છે ભાઈ. કેમ કે એને ગંધ આવે છે કે બીયા પાડાની સામે. અરે પાછો તો આ બાકી બે હું ખાઈ અત્યારે. તો ભેંસ છે ને આપણે દીધો છે પાડો. જો પાડી આવી ને તો રૂપારી લાગે વધારે. કેમ કે ભગરી છે ને ભગરી આપણે ભાઈ ચાંદલો પણ જેમ છે દિલનો એકો બાકી ઘટે નહીં. તો આપણા જો ગંગા અને કાનભાઈ બે, ત્રીજો આવી ગયો ભગરભાઈ, ભગોભાઈ ગયા. કેમ કે બપોરે વીણી ગયેલી બે. જવું છે ચક્કરું મારવા. તો આપણો પાડો છે ને ધીરે ધીરે જાય છે. વાળાને માથે ચક્કર મારે છે ભાઈ. ઘડીક ઘૂમરો મારવા દઈ. અને બાકીની ભેહું બધી આપણે ખાઈ છે આરામથી અહીંયા.
અહીંયા થોડાક બાવેડા વધતા જ નથી, આપણે થોડાક વધી જાય ને જો તો શું છે કે વ્યૂ સારું આવી જાય. અને આ બાજુ કાયદેસર જોઈએ ને તો સૂરજ દેખાય નહીં, આમ કેમેરા ખોલો ને એટલે સીધું તમારે સૂરજ જ આવે આમ, એટલે ક્વોલિટી બગાડી નાખે આપણે વિડીયોની આખી. પાડાને વારવા જવું જ જોઈએ હવે. આ આપણી છે ને ચાંદરી પાડી છે, એ આપણી જે નાની ખડેલી છે ને સામે જો ઓલી મંગુ મારે છે, એ ખડેલીની ચાંદરી પાડી એવી. અને ચાંદરી પાડી આની જ્યાં આવતી, પણ આને 3 વખત પાડી દીધી, એમાં 2 પાડી ચાંદરી આવી, 2 મરી ગઈ. એક છે પણ એ કાઢી દીધી હાવ. આપણા ભૂતળાની પાડી છે ને એ હાવ ઓલી છે બ્લેક, નાની જ છે, આના ભેગી જ. ઓલીને પહેલી વખત પાડો હતો એ આખો બ્લેક આવ્યો હતો, બીજી વખતે પાડી દીધી છે, ત્રીજી વખત ગાવણી છે. જો ફરી ગયો તો અત્યારે પાછી વ્યાવાની તૈયારી હોત. આપણે પાઇપ હાલી નીકળો છે, ગાય ગાય હાકી લઈ. તો આપણે ભેં તો દોઈ લીધી છે, પાડળે ધોરાવી લીધું. ફાઇનલી હવે ભેં ખોળ ખાઈ લઈએ. બાકી બાંધવાનો ટાઈમ થઈ ગયો છે, એમાં ગાયો તો આપણે બાંધી લીધી છે, કેમ કે ગાયોના જ ઉત્તરાયણ છે ને, તો ઉત્તરાયણના દિવસે આપણે છે ને લીલી જાર નાખવાની છે. તો લઈ સામે ઓલી બાજુ રાખી દીધી, ભૂકાને ઓલી બાજુ. જોકે બપોર નાખી દીધી, ખાઈ લીધી છે, અત્યારે ખાઈ જાય, બાકી કાલે ખવડાવી દો હું ઘેરો, બાકી આપણે આરામથી ખાઈ જો. છે ને બાકી આરામથી જલસા બધીને. આનું કારણ એ છે કે બધા ભેગા નાખી દે ને તો વધારે ખાધા રાખે, બાજકટ ઓછી કરે. મોટી છે ને જો પાવરા ખાઈ લીધા હોય ને એટલે પૂરું એનું પાણી પી લઈએ ને ખાઈ લઈએ ને પાણી પી લઈએ. અને હવે પછી ભેં આપણી આ બાકી રહી છે વિયાવાની, કેમ કે આપણી એક જ ભેં હવે બાકી છે વિયામાં, પછી છે 2 ગાયો. હાથમાં જીવડો પડી ગયો કાંઈ. આનું આપણે હજી 1 મહિનાની વાર છે ભેંસને, પણ હું તમને આની જાણકારી આપી દઉં. આ ભેંસ છે ને આપણે 3 વેતર વિયાણી છે, 4થું વેતર હવે વિયા છે. અને આપણે જે હમણાં થોડાક દિવસ પહેલાં જે ભીલી ભેંસ સેલ કરી છે એ ભેંસ એની જ છે. અને દેહ શું ખબર, પાડો. એની હું તમને અત્યારથી ગેરંટી આપીને કહું છું, એનું કારણ એક જ છે. જો મેં આમ બિરિયાની આપણે હટ 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 હાલી જાય છે. હવે તમારે કાયદેસર ખાલી એક જ જોવાનું, આપણે આ સાઈડ દોવા બેસવાનું હોય, જમણી બાજુ. એ સાઈડનું સાઈડ વધારે ખેંચાતી હોય ને ફૂલાલી વધારે રહેતી હોય ને ફૂલેલી, તો એ પાડો દઈએ. અને આપણે આ ભેંસમાં કીધું હતું કે ભાઈ પાડો દે, એટલે પાડો જ છે. આવ્યો પાડો લઈ આવીએ ત્યારે. અને આની આપણે 100% નહીં પણ 90% ગેરંટી આપી છે પાડો દે, પણ જોઈ છે પાડી. કેમ કે પાડી આવે ને તો વહેલો આગળ વધશે, પાડો આવશે ને તો આપણે કાંઈ કામનું નહીં થાય. એનું કારણ છે કે પાડાની હજી માછલી થઈ જાય, પાડાની હજી બેન થઈ જાય. અને નાના મોટા હું પાડાના બેનું હજી બેનું લેખવા જાય ને તો દુનિયાની થાય. કેમ કે આપણે 17 થી 18 પાડા પાડ્યું છે, જે અત્યારે ભૂતળા પાડો છે ને આપણે એની જ છે. તો એની પાડી બધી આપણે ઘરે જ રાખવા, ઘર માટેની જ છે, બધી ઘરે જ તૈયાર કરેલી છે. તો શું છે કે એમાં ને પાડો એ ન હાલે, કેમ કે એને હજી બેનું કહેવાય. બાપ એક હતો પણ માં અલગ હતી, એટલે બેનું બધી એક જ થઈ. એના હિસાબે છે ને આપણે ઘરે પાડો ઘરનો તૈયાર નથી કરી શકતા, વાંધો એ પડે છે. ને આપણે બીજો એક બહારથી લઈ આવ્યા હતા, એ આ વખતે ચોમાસામાં આપણે સેલ કરી દીધો હતો. એના લખણ એના થોડાક વધારે હતા, ભાગી બહુ જતો હતો. એ જો કે આપણા જ પાડા નહોતો ને, આપણે ખાતરીબંધ જવાબદારીવાળો પાડો હતો. એટલે પાડો આપણે લીધો હતો, પાડો સારો હતો. થોડીક મિસ્ટેકવાળો આવી ગયો હતો, આપણે વેચાતો લીધો હતો ને એમાં ભૂલ પડી જાય, એટલે 4 મહિનામાં કાઢવો પડ્યો પાડો. એટલે મિસ્ટેક તમે સમજી જાજો કેવી મિસ્ટેક હશે. તો એના હિસાબે આપણે કાઢ્યો હતો, કેમ કે પાડાને પાઈ દીધા હતા ઈંડા પાઈ ગયો ને એટલે પાડામાં શક્તિ વધારે થઈ જાય ને બચ્ચું રહીએ નહીં. અને અમુક ટાણે પછી અમુક ભાઈ પિંજરામાં પૂરી નાખે, ખાલી જેને પિંજરામાં પૂરી નાખે
ભેં તરત થઈ જાય. ગાભણી ભેં હોય તો થાય ને પાકડો ભેં હોય તો થાય. તો પાડાની ટેવ એવી પાડેલી હોય. જો કે આપણે સીમન બનાવે છે ને જી બીજદાન માટેના જી એમાં થોડીક ઈ તકલીફ આરો છે. કેમ કે એકબીજાને પાડા ઉપર ઉડાડતા હોય એટલે એને તો પછી પહેલેથી એવી ટેવ પાડી દીધી કે પાડા ઉપર ઉડવાનો તો ઉડે સીધો, ભેં ઉપર ઉડાડો તો ભેં ઉપર ઉડે સીધો, તો હાથ મૂકીને થઈ જાય. એ તકલીફ પડી જાય બધે. ગાબડી ભેં હતી આપણે પાડો લઈ આવ્યા ને 4 મહિનાની ગાબડી ભેં હતી. ભેં ફરી મહિના દિવસે મેં કીધું એક ભેં ફરી હારો ખાઈ નથી, ગરમીમાં આવી ગયા છે. તો એ ભેં 6 મહિના છે ને તો પછી ભેં વીણી જાય અને મૂક્યા પછી વાંધો એ પડી ગયો. મેં કીધું આ ભેં મૂકી હમણાં મેં ફરી પાછી હમણાં છે છે અને એની પહેલાં ફરી હતી આપણે ખબર હતી કે 4 મહિના થઈ ગયા છે. પાછી ગરમીમાં જો આવી હશે જો રહી ન હોય તો રિપીટ થયું હોય, દૂધ બારવા માંડી હતી એટલે આપણે ખબર પડી જાય. કેમ કે અમે એક ભેં ચેક નથી કરાવતા. અમારે જો બાજકૂટ ચાલુ જ હોય આ બધીને. પછી વાંધો એ પડે માર ખાય અને પાછી માથે જઈને પેશાબ કરાવે, ભૂકો બધો બગાડી નાખે. ને ચેક કરાવવાની નહીં કોઈ દી ભેં આપણે ભરો હોવો જોઈએ. જો ભેંસ રિપીટ થતી હોય તો ચેક કરાવી શકું, બાકી ચેક ન કરાવાય. ખડેલું હોય કે ભેંસ હોય ચેક ન કરાવાય વધારે પડતું, તો નોર્મલી રહેવા દેવાય. વિડીયો કેવો લાગ્યો છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.